Hello everyone, welcome to Easy Learning English. In today's video, we are going to learn a new verbs with its Gujarati meaning and easy examples. So watch the video till the end, practice the examples and with me. Now let's start today's verb lesson. Today's verb is disappointed. Disappointed એટલે નિરાશ કરવું, આશા તોડવી. તેના પાછળ ફોર્મ જોઈએ. ડિસઅપોઇન્ટ, ડિસઅપોઇન્ટેડ, ડિસઅપોઇન્ટેડ, ડિસઅપોઇન્ટિંગ, ડિસઅપોઇન્ટ્સ. તેનો યુઝ નિરાશ કરવા, અપેક્ષા પૂરી ન થવી, દુઃખ પહોંચાડવું, ખરાબ પરિણામથી નિરાશ કરવું તેના માટે થાય છે. હવે તેના એક્ઝામ્પલ જોઈએ. પહેલું એક્ઝામ્પલ, ધ મૂવી ડિસઅપોઇન્ટેડ મી. આ ફિલ્મે મને નિરાશ કર્યો. સેકન્ડ એક્ઝામ્પલ, હી પરફોર્મ્સ ડિસઅપોઇન્ટેડ ધ કોચ. તેના પ્રદર્શનથી કોચ નિરાશ થયો. થર્ડ એક્ઝામ્પલ, આઈ ડોન્ટ વોન્ટ ટુ ડિસઅપોઇન્ટ માય પેરેન્ટ્સ. હું મારા માતા પિતાને નિરાશ કરવા નથી માંગતો. ફોર્થ એક્ઝામ્પલ, ધ રિઝલ્ટ ડિસઅપોઇન્ટેડ ઓલ ધ સ્ટુડન્ટ્સ. પરિણામે બધા વિદ્યાર્થીઓને નિરાશ કર્યા. ફિફ્થ એક્ઝામ્પલ, ધ ડિલે ઇન ધ પ્રોજેક્ટ ડિસઅપોઇન્ટેડ ધ ક્લાયન્ટ. પ્રોજેક્ટમાં થયેલા વિલંબથી ક્લાયન્ટ નિરાશ થયું. Thank you for watching this video. If anyone wants to buy this PDF, please send a message to the number given below. If you enjoyed this video, please like, share and subscribe to our channel.